આવી ગયો? હા બા. ચંપલ બરાબર ઠેકાણે મૂક. હાલ. હા બા, આ તમારું ટક છે ને ક્યારેય પૂરું નહીં થાય એવું લાગે. ટક હું વળ, બધી વસ્તુ વ્યવસ્થિત રાખવી પડે. આ મારી ઉંમર થઈ ગઈ તો હું બધું વ્યવસ્થિત રાખું છું કે નહીં? એ હારું હારું બા. જમવાનું થઈ ગયું બા? હા થઈ ગયું હો. હાલો હું અંદર જાઉં હો બા. હા, પગ લૂછીને પછી અંદર જાજે ને અંદર જઈને હાથ પગ મોઢું ધોઈને પછી જમવા બેસજે હો. બહુ કરી બા તમે તો હવે. એ પાછો વળ, આ વસ્તુ જ્યાં હોય ને ત્યાં જ મૂકવાની લઈને વ્યવસ્થિત. બધી પગલુસણી ઉડાડી દીધું લે હતું ને ત્યાં મૂકીને પછી જા અંદર. બા તમે હું ધારીશ ને એ કઈ ખબર નથી પડતી. જેવો હું ઘરમાં આવું ને એવો ડિપ્રેશનમાં આવી જાઉં છું. એ તું ભલે ડિપ્રેશનમાં આવી જા, પણ હું છે ને આમ કેમ થઈ જાઉં છું, મગજ હલ્લી જાય મારો. મને તો એમ થાય છે કે આ છોકરાનું મગજ જ નથી કે હું કાંઈ વાત મગજમાં ટકતી જ નથી ને. જા અંદર જઈને હાથ પગ ધોઈને વ્યવસ્થિત સાબુ બાબુ બધું મૂકી દેજે, નળ બરાબર બંધ કરજે, પછી જમવા બેસજે અને જમીને વાસણ પછી ચોકડીમાં મૂકી દેજે અને જે ખાવાનું વધ્યું હોય ને પાછું ઢાંકીને મૂકજે વ્યવસ્થિત. જો તો બા હવે આ પગલું છોડ્યું બરાબર છે ને? હજી એક ખૂણો એનો વળી ગયેલો છે, વ્યવસ્થિત મૂક. લ્યો હવે. હા હવે બરાબર. જા આવે તું અંદર. હા, છોકરાને બધું શીખવાડવું પડે વ્યવસ્થિત, નહીતર એમ થાય કે એની માએ કઈ શીખવાડ્યું જ નથી. કા ભોલા કેમ છે? અરે મજા મજા છે. બોલ તું કે કેમ તબિયત પાણી હારા ને પોલા ભાઈ? બસ બસ હારા હો. જો એક જગ્યાએ જમવા ગયો તો પેટ ભરીને ખાધા લાડવા. દેખાય જ છે હો તમારા પેટ ઉપરથી લાડવા દાયબા બરોબરના. આ હું ડાકુ જેવા વેહ કર્યા છે. અને મેં તને મેસેજ કર્યો તો મેસેજ જોવાય નહીં? અરે ભલા માણા, હું જમવામાં હતો બિઝી. તારે મને ફોન કરીને કહેવાય ને કે મેં તને મેસેજ કર્યો છે. બહુ કર્યું હો તે તો પોલા ભાઈ. હા કહી દેવાય ફોન કરીને કે મેં તારામાં વસ્તુ મોકલી છે. એ તારે કહી દેવાય. હું છે ને ઓલું શું કહેવાય હોટપોટ ખોલતો જ નથી. અરે હોટપોટ નહીં, વોટ્સએપ. હા ઈવડું ઈ. હા બીજું તારે શું હાલે? પરીક્ષા હાલે છો ને ભાઈ? ભણવામાં ધ્યાન દેજે હો ભાઈ. જો અમે ભણવામાં ધ્યાન નથી દીધું તે જો મજૂરી કરવી પડે. પણ આ ચશ્મા બસમાં ટોપીને પહેરીને તમે તો આમ મોટા ગુંડા જેવા લાગો છો કે હીરો જેવા, એ કઈ ખબર નથી પડતી. ભણવામાં તો હું ધ્યાન દે. આ મારી માં છે ને એ જ કઈ ખબર નથી પડતી. બોલ. તે તારા ભણવામાં તાર બા શું કરે? કાંઈ નહીં, ઘરમાં ગળી એટલે નકરું ટક 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 કર્યાસ કરે. એલા ભાઈ ગઈઢા માણસ છે ને ટક ટક કર્યા કરે. આપણે એમાં નો ધ્યાન દેવાનું હોય, આપણે ભણવામાં ધ્યાન દેવાનું હોય. હું શું કહું પોલા ભાઈ, આ ભણવાનું પૂરું થઈ જાય ને અને ક્યાંક નોકરી બોકરી મળી જાય ને તો મારે તો છે ને શહેરમાં જ રહેવા વયું જવું છે. મારી માં ભેગું તો મારે રહેવું જ નથી. અરે મામા એમ કઈ માને મૂકીને થોડું વયું જવાય. એ જોઈશી હવે. મારી માએ તો મારો મગજ ફેરવી નાખ્યો છે. એ કાંઈ નહીં, મગજ ફરી જાય ને તો કાંઈક ઠંડુ છે ને ખાતું રહેવું. અને તાર બાનું તારે છે ને કાંઈ ખોટું ન લગાડવું હો. એ હારું હાલ. એ હારું હારું. બા. એ આવું. હાશ ભગવાન, થાકી ગયો. લે આ હું લાંબો થઈને હુઈ ગયો. ઊભો થા ઊભો થા. આ ઠેલાન બેલાન નિશાળેથી આવીને આમ ફગાવી દેવાના છે. વ્યવસ્થિત મૂકો હાલો. શું છે બા? એ નોખી નવાઈનો તું એક જ ભણશો? ચોપડા આડે ધડ મૂકીને વયો ગયો તો તે. જા અંદર રૂમમાં અને તારા ચોપડા બધા વ્યવસ્થિત મૂક ને દફતરે મૂક જા. નકરું છે ને ભણવાનું ન શીખવાનું હોય, બધાય કામમાં ધ્યાન પડવું જોઈએ ગગા. બા હું ભણું કે કામમાં ધ્યાન દઉં એ મને નથી સમજાતું. એ માણસ છે ને તો બધાય કામમાં ધ્યાન પડવું જોઈએ. આપણે ખાલી એક ભણવામાં જ નહીં, દુનિયા આખીમાં શું થાય છે શું નહીં બધે ધ્યાન દેવું જોઈએ ને બધું આવડવું જોઈએ. એ બા તમે જ્યાં સુધી કીધું ને એ કામ નહીં કરું ને હું ત્યાં સુધી તમારું ટક ટક શરૂ જ રહે. હા એ તો રહેશે જ. એ કંટાળો લેવડાવી દીધો છે બા તમે તો. હવે આ ભણવાનું પૂરું થઈ જાય ને એટલે હું તો ક્યાંક છે ને નોખો રહેવા વયો જવાનો છું. નોખા રહેવા જાહો ને તે દી આ બધું કામ આવશે. જેમ ભણવાનું શીખવું પડે ને એમ આ બધું કામે શીખવું પડે, સમજો? કોઈ વાતમાં આમ ખબર ન પડે. લે ગંગાબેન શું કરો છો? લે આય આય જમુડી, કેમ છે? હારું ને?
હા ઓ સારું છે. ગંગાબેન તમારો છોકરો તો કવડો થઈ ગયો, ઊંચો ને આમ હાઈટ બોડી ને. કાલ સવારે તો મેં એને ગાડી હાંકતા જોયો, મેં કીધું આ છોકરો તો જો કવડો મોટો થઈ ગયો. હે ગંગાબેન, તમને હવે એને કાંઈ પરણાવવાનો વિચાર નથી આવતો? એ વિચાર તો આવે છે, પણ પાછો વિચાર બદલી જાય છે કે હજી પરણાવા જેવડો નથી. લે કેમ? હું કેમ? એ તમારો છોકરો તો 12મામાં છે એમ મેં તો સમાચાર સાંભળ્યા હતા. 12મામાં છે પણ બુદ્ધિ 12માં જેવડી નથી બેન. અરે બેન, હજી એને કાંઈ ભણવામાં તે કઈ બહુ હુજના નથી પડતી, ઘરના કામમાં કઈ હુજના નથી પડતી, કઈને થાકી જાય ટોકીને. હા, એમને પવણાવી દઈ ને તો પછી આવે એ છોકરી હેરાન થાય અને હજી કઈ વ્યવહારમાં ખબર પડતી નથી. પણ આ બધું તું શું કામ પૂછેશ? એમાં એવું છે ને, મારા માસી છે ને એની દીકરી એ 10 ભણી લીધું અને 2 વર્ષથી ઘરનું કામ શીખે છે, તો હવે એનું ક્યાંક કરવાનું છે. તો મને તો આપણા ગામમાં તમારથી વધારે કોઈ સારું તો લાગતું નથી, એટલે મેં કીધું તમને વાત કરું એમ. હું તો હારી છું, પણ મારો ગગો હજી જોવે ને એવો હારો છો નથી. એને ટોકીને હું છે ને એનો હારો બનાવવાની કોશિશ કરું છું, અને હજી કાંઈ 2-3 વર્ષ મારે લગ્ન કરવા નથી. જો એને 2-3 વર્ષની વાર હોય તો આપણે હગાઈની વાત હકારશું. પૂછી જોજે તું. તમારી ગણતરી હોય તો હું મારી માસીને વાત કરું. હા, એ બધું પછી હવે જેમ ઓલા ખેતરમાં ઢાંઢાને હકારવા હાટું પલોટવા પડે ને, એમ મારા છોકરાને મારે સમાજમાં હકારવા હાટું પલોટવો પડે એમ છે. એ હારું બાપા હારું, તમે જે કરશો ને હારું જ કરશો, મને તો એ ખબર જ છે. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમને મેં ક્યારેય જોયા નથી આ બાજુ. કોણ છો તમે? અહીંયા જે તમારે ગામમાં કંપની છે ને, એમાં હું મેનેજર તરીકે આવ્યો છું. એમ છે, ઠીક. સારું, તમારું નામ શું સાહેબ? મારું નામ શંકરલાલ. હા, ઠીક. તમે આ ગામના જ છો ભાઈ? તમારું નામ? હા, હું આ ગામનો જ છું. મારું નામ પોલાભાઈ. અને સાહેબ, તમે હવે તો અહીંયા જ રહેવાના હશો ને? હા, હવે તો હું અહીંયા જ રહેવાનો છું, અને ગામમાં ક્યાંક ખાલી મકાન હોય ને તો કહેજો મને, મારે ભાડે રાખવું છે. સારું સાહેબ, સારું મકાન હશે ને હવા ઉજાસવાળું ખાલી, તો હું તમને કહીશ, બરોબર ને? સાહેબ, તમારે કંઈક છાશ, દૂધ, ઘી કંઈ જોતું હોય ને તો કહેજો. મારે 4-5 ભેંસું દોવા દેશે. અરે વાહ, તમે જ મારા મનની વાત કહી દીધી. હવે તમે છે ને મને તમારો નંબર આપી દેજો. કાંઈ વાંધો નહીં સાહેબ, નંબર હું તમને આપી દઈશ, બરાબર? અને હું શું કહું સાહેબ, આ કંપનીમાં કંઈક ભરતી હોય તો મને કહેજો ને. એટલે તમારે રહેવું છે? ના, મારા ભાઈબંધ છે ને એના છોકરા ભણવામાં બહુ હોશિયાર છે, તો એ છોકરાઓને હું નોકરી બોકરી મળી જાય તો સારું એમ. આ કંપની એવડી મોટી છે ને ભાઈ, તે ભરતી હશે ને ત્યારે છાપામાં, ટીવીમાં બધે આવશે, અને ઓપન જ ઇન્ટરવ્યૂ છે. કાંઈ વાંધો નહીં સાહેબ, તોય તે અમારા ગામના છોકરાઓનું ધ્યાન રાખજો, થોડાક આગળ આવે એમ. એ ભલે. અને સાહેબ, મકાન સારું મળે ને તો હું તમને છે ને કંપની આવીશ કહેવા, બરોબર ને? એ ભલે હો ભાઈ. કાં એલા રાઘવ, બોલ પોલા. કાંઈ નહીં ભાઈ, જો ને ફેલ થઈ ગયા હવે તો. કેમ? કેટલા વર્ષ ભણીને આખું ફોડી નાખી, છેલ્લે તો અંતે રિજેક્ટ જ થઈ ગયા લ્યો. પણ વાંધો શું હતો કોને ખબર ભાઈ, બધા કાગળિયાને બધું રેડી જ હતું, પણ ના છેલ્લે નાનો એવો વીક પોઈન્ટ કાઢીને મને કે ભાઈ તમે નહીં હાલો. ઇન્ટરવ્યૂ દીધું? હા દીધું ને. તું શું લેવા જાસ? ઇન્ટરવ્યૂ દેવા જાઉં છું. અરે ભલા માણા, હું જો ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ ગયો તો હવે તારું તો કામ જ નથી. હું તો કહું છું ને, તું અહીંથી જ પાછો વળી જા. કેમ ભાઈ? હું તો એમ કહું છું, તું ઘરેથી કંટાળી ગયેલો છો, ભણવામાં હરખું ધ્યાન દીધું નથી. તને એના મેનેજર એવા સવાલ પૂછશે ને કે તારો મગજ છે ને ફાટી જાય. રાખો, હું અહીંયા સુધી આવ્યો છું ને તો ઇન્ટરવ્યૂ દેવા તો જઈશ જ. મને શું વાંધો છે ભાઈ, જાને પાસ થઈ જાય તો તારા ભાઈ, બીજું હું. જો રાખો, હું ઇન્ટરવ્યૂ દેવા જાઉં છું ને, જો હું નપાસ થઈ ગયો ને તો હું આ ઘર મૂકીને ક્યાંક વયો જ જઈશ. બા. શું છે?
બા પેલા મને પગે લાગવા દે ને આશીર્વાદ દે. બા હું ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો છું અને જે કાંઈ આજે હું પાસ થયો છું ને એ તમારા પ્રતાપે થયો છું. એમાં અમારા પ્રતાપે હું? અમે તો આખી જિંદગી તમને હેરાન કર્યા છે, ટકટક કર્યું છે, આખી જિંદગી તમને હરખે રહેવા નથી દીધા. તમે જ કહો છો બટા કે હવે તો કંટાળી ગયા છે, ભણી લઈએ એટલે ક્યાંક વયું જવું છે શહેરમાં. એમાં અમે ક્યાં આડા આવ્યા બટા તમારી પ્રગતિમાં? બા તમે આવું બોલો માં, તમારે હકીકત સાંભળવી હોય ને તો જોવો બા. સાહેબ પગે લાગુ, તમારો ખૂબ ખૂબ આભાર. કેમ બેટા? સાહેબ મને એક વાત નથી સમજાતી કે અમારા ગામના કેટલા બધા છોકરા આવ્યા હતા ઇન્ટરવ્યૂ દેવા, તમે એના બધાની કલાકો સુધી ઇન્ટરવ્યૂ લીધા છતાં એને રિજેક્ટ કરી નાખ્યા, અને મારું તો તમે ઇન્ટરવ્યૂ ન લીધું ને સિલેક્ટ કરી નાખ્યો. આ મને કાંઈ સમજાણું નહીં સાહેબ. જો બેટા, હકીકતમાં એમ છે ને, ઇન્ટરવ્યૂ લેવું ને એ તો એક મારી ફરજ હતી, અને તારું તો ઇન્ટરવ્યૂ લેવાની જરૂર જ ન પડી, કારણ કે તારી કંપનીમાં એન્ટ્રી થઈને તો હું જોતો હતો સીસીટીવી કેમેરામાં. જ્યારે તું કંપનીમાં એન્ટ્રી થયો ને ત્યારે પગ લૂછણિયું સાઈડમાં પડ્યું હતું, તો તે ઉપાડીને ખંખેરીને બરાબર વચ્ચે મૂકી દીધું. પછી પગ લૂછીને તું કંપનીમાં એન્ટર થયો. ત્યાંથી તું આગળ ચાલ્યો ને તો કંપનીમાં બધે કચરો ઉડતો હતો, એ બધો કચરો ઉપાડીને તે ડસ્ટબિનમાં નાખ્યો. અને એટલી જ વાત નહીં બેટા, બધા છોકરા અંદર આવતા હતા ને તો દરવાજો ભટકાડીને અંદર આવતા હતા, અને તું એન્ટર થયો ને તો દરવાજો ધીમેથી બંધ કર્યો. અને આ કંપનીને ડિગ્રીની તો જરૂર છે, પણ સાથે સાથે આવા સજ્જન માણસોની પણ જરૂર છે. અને બેટા, તારા માવતરે તને ભણાવ્યો તો છે, પણ સાથે સાથે ડિસિપ્લિન વાળો સજ્જન માણસ બનાવ્યો છે, અને એટલે જ તને આ કંપનીમાં સિલેક્ટ કર્યો છે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. બા તમે મને ટોકતા થા ને ત્યારે મને જરી કે સારું નહોતું લાગતું, અને બા હું તમારી સામું બોલી જતો તો મને માફ કરી દેજો બા. બેટા તને એમ થાય કે આ અમને ટકટક કરે છે, ટોક કરે છે, પણ અમે તમને છે ને એ ખીજાઈને એમાં તમારી હારપ હોય, તમારું સારું થતું હોય એટલે તમને કહી, અને એ બાને સમાજમાં કેમ રહેવું કેમ નહીં એ તમને શીખવાડતા હોઈએ અમે. અને મા બાપ હંમેશા સંતાનોનું સારું જ ઈચ્છતા હોય, અને એમ થતું હોય કે સમાજમાં સારી રીતે રહે, મોભાદાર રહે, માનભેર રહે મારું સંતાન, એટલે તમને અમે ખીજાતા હોય. અને દીકરા, મા બાપ ખીજાય ને તો કોઈ દી દુઃખ નહીં લગાડવાનું. મા બાપ જે પણ કાંઈ કહેતા હોય તમારા હારા માટે જ કહેતા હોય. મા બાપ કોઈ દી સંતાનોના દુશ્મન ન હોય બેટા. સાચી વાત છે બા. હવે મને ખબર પડી કે તું ટોક કરતી હતી ને એ મારા હારા માટે જ કરતી હતી. આજે મને એ કામ લાગ્યું બા. મિત્રો, અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.